વરસાદને લઈને મોટા સમાચાર. ગુજરાતભરમાં મેઘમહેરના ચહેવાર. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. અંબાલાલ પટેલની પણ આગાહી. અમદાવાદ સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. નદીઓમાં પૂર અને જળભરાવની શક્યતા છે. આજના વિડીયોમાં તમને કહું છું કે હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે, અંબાલાલ પટેલ બંને વરસાદને લઈને શું કહી રહ્યા છે. તમે આજે સવારથી અનુભવ કરી રહ્યા છો અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં તો વરસાદ જોવા જ મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેની આગાહી અત્યારે એક જ દિશા તરફ ઇશારો કરી રહી છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, મહીસાગર અને ખેડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ અને આણંદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ હવામાન વિભાગની આગાહીને સમર્થન આપે છે. તેઓ કહે છે કે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો, ગુજરાતના જે સીમાવર્તી વિસ્તારો છે જેવા કે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ત્યાં તો ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ શકે. અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે પડોશી રાજ્યો જેમ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે ત્યાંની નદીઓમાં હળવું પૂર આવી શકે છે અને તેની અસર ગુજરાતની નદીઓ પર થશે, જળાશયો પર થશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત થઈ છે. હવામાન નિષ્ણાતની ગણતરી મુજબ વરસાદની આ સિસ્ટમ સક્રિય રહેશે, ત્યારબાદ વરસાદનું જોર થોડું ઘટી શકે છે. જો કે ઓગસ્ટ મહિનાના ઉત્તરાર્ધમાં વરસાદી રાઉન્ડ વારંવાર આવતા રહેશે. સપ્ટેમ્બર મહિનામાં પણ મેઘમહેર જળવાઈ રહેશે. આમ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેની સંયુક્ત આગાહી જોતા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામશે તે નક્કી છે.